અને બુલેટિનમાં હવે વાત કરીશું રાજ્યમાં વરસાદને લઈને શું પરિસ્થિતિ છે। પહેલા જ વરસાદે ભાવનગરનું તલગાજરડા આખું ડૂબ્યું એ પ્રકારની પરિસ્થિતિ। સતત વરસાદ ત્યારબાદનો આ માહોલ છે। ગામમાં છાતી સુધીના પાણી ભરાયા। નદીના કોઝવેમાં સર્વોદય સ્કૂલના કેટલાક બાળકો ફસાયા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે। સર્વોદય સ્કૂલના 40 બાળકો નદીના કોઝવેમાં ફસાયા। શાળાએથી છૂટી અને પોતાના ઘરે જઈ રહ્યા હતા બાળકો, ત્યારે કોઝવેમાં ફસાયા। પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે સર્વોદય સ્કૂલના કેટલાક બાળકો ફસાયા। તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું। ગ્રામ્ય વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ આવ્યો છે અને આ ત્યાંનો વિડીયો, બાળકો પાણીમાં ફસાયા છે। કોઝવે પાસેનો વિડીયો, 40 જેટલા બાળકો છે। પહેલા જ વરસાદમાં તલગાજરડા ડૂબ્યું છે, ત્યારે સતત પાણીના ધસમસતા પ્રવાહ અને આની વચ્ચે સર્વોદય સ્કૂલનો બાળકોનો એક વિડીયો સામે આવ્યો છે। તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું। 40 જેટલા બાળકો કે જે અહીંયા હોવાનું હાલ સામે આવ્યું છે। તંત્ર ત્યાં પહોંચે તેમના દ્વારા રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી, પરંતુ પહેલો વરસાદ અને પહેલા વરસાદમાં ગામમાં છાતી સુધીના પાણી ભરાઈ ગયા છે। ચારેય તરફ ભારે વરસાદ, ત્યારબાદની આ પરિસ્થિતિ। ભાવનગરના મહુવાના તલગાજરડા ગામના આ એક દ્રશ્યો છે, જ્યાં ભારે વરસાદ બાદની સ્થિતિ છે। રોડ રસ્તાઓ નદીમાં પરિણમ્યા હોય એ પ્રકારના કેટલાક દ્રશ્યો, પરંતુ બીજા એક દ્રશ્યો ચોંકાવનારા એ સામે આવ્યા છે। બાળકો શાળાએ ભણવા માટે ગયા। સર્વોદય શાળાના બાળકો છે, આપ વિડીયોમાં જોઈ શકો છો। છાતી સમયે બાળકોના પાણી ભરાઈ ગયા છે, ત્યારે એ બાળકોનું રેસ્ક્યુ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। 1 2 નહીં, 10 20 નહીં, 40 જેટલા બાળકો કે જે આ પાણીના પ્રવાહમાં એ પાણીમાં ફસાયા હોવાનું સામે આવ્યું। ત્યારે 40 બાળકો ધસમસતા પ્રવાહમાં ફસાયા। પહેલો વરસાદ, ત્યારબાદની આ પરિસ્થિતિ, એટલે અનેક સવાલો ઉઠી રહ્યા છે। જોકે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કહેવા અનુસાર કે આગામી દિવસોમાં પણ ભારે વરસાદ રહી શકે અને ત્યારબાદ આ પહેલા વરસાદની સ્થિતિ છે। ચારેય તરફ પાણી જ પાણીના દ્રશ્યો, છાતી સુધી પાણી ભરાયા છે, એક કમરસમા પાણી। ત્યારે પહેલા વરસાદમાં તલગાજરડા આખું ડૂબ્યું છે। બાળકોનો આપ વિડીયો જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। એ બાળકો કે જેમની છાતી સમા પાણી કે તેઓ ત્યાં ફસાયા છે। 40 જેટલા બાળકો અહીંયા ફસાયા હોવાનું સામે આવ્યું। એમનું રેસ્ક્યુને લઈને શું અપડેટ છે, તમામ માહિતી અમે આપ સુધી પહોંચાડીશું। ગામમાં છાતી સુધીના પાણી ભરાયા છે, ત્યારે સતત વરસાદ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। એ વરસાદના પગલે ભાવનગરથી આ દ્રશ્યો કે જ્યાં તલગાજરડા આખું ડૂબ્યું હોય એ પ્રકારના પરિસ્થિતિ, એ પ્રકારના દ્રશ્યો, ત્યાંની નદીઓ ગાંડીતુર બની। ત્યાં પણ સતત ધસમસતા પ્રવાહથી નદીઓ વહી રહી છે। આ સાથે રોડ રસ્તાની વાત કરવામાં આવે તો રોડ રસ્તા પાણીમાં આખા ડૂબી ગયા છે અને બાળકો જે શાળાએ ભણવા માટે પહોંચ્યા હતા, સર્વોદય સ્કૂલના બાળકો છે કે જેઓ ત્યાં પાણીમાં ફસાયા। છાતી સુધીના પાણીમાં બાળકો ફસાયા હોવાનું સામે આવ્યું છે। તેમના રેસ્ક્યુને લઈને પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી। નદીના કોઝવેમાં ફસાયા સર્વોદય સ્કૂલના બાળકો, 40 જેટલા બાળકો હોવાનું સામે આવ્યું। સર્વોદય સ્કૂલના 40 બાળકો નદીના કોઝવેમાં ફસાયા, તેમના જીવ જોખમમાં છે। શાળાએથી છૂટી અને બાળકો ઘરે જઈ રહ્યા હતા, પરંતુ ઘર સુધી ન પહોંચતા આ બાળકો રસ્તામાં જ પહોંચ્યા છે। ત્યારે સતત વરસાદ અને વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો તો થઈ રહ્યો છે, કરવો પડી રહ્યો છે, પરંતુ બાળકોની શું પરિસ્થિતિ છે, તલગાજરડાના સર્વોદય શાળાના બાળકોની, એનો એક વિડીયો સામે આવ્યો છે। ત્યારે પહેલા વરસાદની આ પરિસ્થિતિ, તો આગામી સમયમાં શું પરિસ્થિતિ આવીને ઉભી રહેશે, અનેક સવાલો અહીંયા પણ થઈ રહ્યા છે। ત્યારે બાળકોના જીવ જોખમમાં છે, રેસ્ક્યુને લઈને શું કામગીરી છે, બાળકોના જીવ જોખમમાં છે તો એ રેસ્ક્યુને લઈને શું કામગીરી, અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે। પહેલા વરસાદમાં આખું તલગાજરડા ડૂબ્યું અને આ પરિસ્થિતિ, રોડ રસ્તા નદીમાં પરિણમ્યા હોય, રોડ રસ્તા પર સતત પાણી વહી રહ્યું છે, ધસમસતા પાણીનો પ્રવાહ રોડ રસ્તા પર પણ, નદીઓની પણ એ જ પ્રકારની પરિસ્થિતિ। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, ભાવનગરમાં તલગાજરડાનો એક વિડીયો સામે આવ્યો છે। સર્વોદય શાળાના 40 બાળકો પાણીમાં ફસાયા, એમની શું પરિસ્થિતિ છે, રેસ્ક્યુ ઓપરેશનને લઈને શું પરિસ્થિતિ, અને સાથે વરસાદની પણ માહિતી જણાવશો। વહેલી સવારથી ભાવનગર, અમરેલી સહિત આસપાસ સૌરાષ્ટ્રભરમાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરી મહુ તાલુકામાં ખૂબ વરસાદ વરસ્યો હતો। લગભગ 5 ઇંચ કરતા વધુ વરસાદ વરસી જતા ભાવનગર મહુવાનું જે તલગાજરડા છે એ તલગાજરડા બોયટમાં ફેરવાયું હતું। અહીં આસપાસની એક સ્કૂલ છે
સ્કૂલના બાળકો નદીના કોસળેમાં ફસાયા હતા. બાળકો જે ઘરે જઈ રહ્યા હતા ત્યારની ઘટના હતી. મહુવા તાલુકા તથા આસપાસમાં ભારે વરસાદના કારણે પાણી કોસળી ઉપર ચડી ગયું હતું. આ તળકાજાડીની જે સર્વોદય સ્કૂલના બાળકો છે આ સ્કૂલમાંથી છૂટીને પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના હતી. હાલ સર્વોદય સ્કૂલના જે 40 બાળકો છે તે ધસમસતા પડવાની વચ્ચે સમાચાર મળી રહ્યા કે તે ફસાયા હતા અને આ બાળકોને રેસ્ક્યુ કરવાનું કામ ચાલુ છે. ત્યારે ફસાયેલા બાળકોને હાલ તંત્ર દ્વારા કદાચ હેલિકોપ્ટરથી પણ રેસ્ક્યુ થાય એવી હાલ જોવાઈ રહી છે. જિલ્લા કલેક્ટર સહિત અહીં કલેક્ટ તંત્ર છે એ હાલ એલર્ટ બનવા પામ્યું છે. ત્યારે વરસાદ સતત અવિરત વરસવાના કારણે હાલ આ બધી ઘટના ઘટી રહી છે. જી બિલકુલ દિલીપ, આપે જણાવ્યું કે 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારબાદના આ ચારેય તરફના પાણી ભરાવાના દ્રશ્યો. હાલની પરિસ્થિતિ શું છે? શું સતત હજુ પણ એટલો વરસાદ આવી રહ્યો છે? વરસાદ છેલ્લા લગભગ 4 કલાકથી સતત અવિરત વરસી રહ્યો છે. આ વરસાદ અમરેલી અને ભાવનગર બંનેમાં ધોધમાર છે. ખાસ કરી કોસ્ટલ બેલ્ટ છે એ કોસ્ટલ બેલ્ટમાં ખૂબ વરસી રહ્યો છે. ખાસ કરી મહુવા, રાજુલા, જાફરાબાદ પંથકમાં પણ આ વરસાદના હાલ હતા. ત્યારે મહુવાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. અહીં હાલ પણ વરસાદ ચાલુ છે. ત્યારે લોકો જે છે અનેક લોકો જે પાણીમાં ફસાયા હતા, અનેક ગામો છે બેટમાં ફેરવાયા હતા. જી દિલીપ, આપ બાળકો જેટલા ફસાયા છે એમની પણ સતત અપડેટ લેતા રહેજો, એ અપડેટ અમારા સુધી પહોંચાડતા રહેજો. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભાવનગરના તલગાજરડાના એક દ્રશ્યો છે. ગામમાં છાતી સુધીના પાણી ભરાયા છે. કેટલાક બાળકો ફસાયાનો પણ એક વિડીયો સામે આવ્યો છે. રોડ રસ્તા પરના વિડીયો છે, એટલે પરિસ્થિતિ અહીંયાની થોડી ગંભીર હોય પ્રકારના દ્રશ્યો છે. પહેલા વરસાદમાં જ આખું તલગાજરડા ડૂબ્યું. જળબંબાકારના એક બાદ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે. ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા. રસ્તા પર નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. બજારમાં કેડ સમા પાણી ભરાયા તો ભારે પાણીના પ્રવાહમાં બાઇક સવાર પણ એક ફસાયો હોવાનું સામે આવ્યું. એ વિડીયો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એટલે આ ભારે વરસાદ અને ત્યારબાદની પરિસ્થિતિ, લોકોની પરેશાનીની પરિસ્થિતિ કે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સતત વરસાદ, સંવાદદાતાના જણાવ્યા અનુસાર 5 ઇંચ આસપાસથી વરસાદ વરસ્યો અને ત્યારબાદની શું પરિસ્થિતિ એનો અંદાજ આપ લગાવી શકો. તો ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ અને વરસાદી પાણીથી નદી અને નાળા છલકાયા. મોટા ખૂંટવાડા ગામનો માલણ ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માલણ ડેમ આખો છલકાયો અને ગોરસ, બોરડી, કાળેલા, શાંતિનગરમાં વરસાદી માહોલ છે. અલગ અલગ જગ્યા સાથે ગ્રામ્ય વિસ્તારની આ પરિસ્થિતિ છે. સેંદરડા, વાઘવદરડા સહિતના ગામોમાં ભારે વરસાદ. મોટા ખૂંટવાડા ગામે પણ માલણ નદી 2 કાંઠે વહેતી થઈ. ત્યારે સતત વરસાદના કારણે માલણ નદીના આ દ્રશ્યો છે. 2 કાંઠે નદી વહેતી થઈ. નવા નીરની આવક, ત્યારે વરસાદી પાણીથી નદી અને નાળા છલકાયા. ભારે વરસાદથી માલણ ડેમ પણ ઓવરફ્લો થયો. આ સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તાર ગોરસ, બોરડી સહિતના ગામોમાં પણ ભારે વરસાદ. નદીમાં નવા નીરની આવક અને ધસમસતા પ્રવાહના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તાર, નીચાણવાળા વિસ્તાર કે જ્યાં સતર્ક રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે માલણ ડેમ ઓવરફ્લો થયો અને નદીના પણ દ્રશ્યો, ડેમના પણ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અને આ ધસમસતા પ્રવાહના કારણે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે આસપાસના જેટલા નીચાણવાળા વિસ્તારો છે, ગ્રામીણ વિસ્તારો, એ તમામ લોકોને સતર્ક રહેવા માટે સૂચના પણ આપી દેવાઈ. તો ભારે વરસાદના કારણે માલણ ડેમ ઓવરફ્લો. ભાવનગરમાં સતત વરસાદ, મહુવામાં 5 ઇંચ આસપાસ વરસાદ અને ત્યારબાદની આ સ્થિતિ. ગોરસ, બોરડી સહિતના ગામોમાં પણ ભારે વરસાદી માહોલ અને વરસાદના નવા નીરથી નદી નાળા પણ છલકાયા છે. ત્યારે ભારે ગરમી, બફારા બાદની આ સ્થિતિ. મેઘરાજાનું આગમન થયું છે. વરસાદના વધામણા ઠેર ઠેર થઈ રહ્યા છે અને આ 2 દ્રશ્યો, માલણ ડેમ ઓવરફ્લો થયો છે અને સતત વરસાદના કારણે, ભારે વરસાદના કારણે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એ રોડ રસ્તા કે જે પાણીમાં ગરકાવ થયા છે, નહેરોમાં, નદીઓમાં નવા નીરની આવક, ત્યાં પણ ધસમસતો પ્રવાહ. અને ભારે વરસાદી પરિસ્થિતિ માહોલની વચ્ચે ભાવનગરના ગારિયાધારમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું. ગારિયાધારની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. તો ગારિયાધારની નદીઓ ગાંડીતુર બની. નદીઓના ભયાવહ દ્રશ્યો પણ સામે આવ્યા. શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ગારિયાધાર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યા પરની આ સ્થિતિ છે. નદીઓ ગાંડીતુર બની છે. શહેરમાં પણ વરસાદી માહોલ એટલો જોવા મળી રહ્યો છે. સતત ભારે વરસાદ, ત્યારબાદની આ સ્થિતિ. મુશળધાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ, મેઘરાજાનું તાંડવ એ ગ્રામ્ય વિસ્તારમાં પણ એવું જોવા મળ્યું અને સાથે આસપાસના શહેરી વિસ્તારમાં પણ એ જ. સ્થાનિક નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ, સાથે કેટલાક લોકો કે જેમને પરેશાનીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. રોડ રસ્તાની પણ એ હાલ. અને ભાવનગર જિલ્લામાં
જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મહુવા તાલુકાના વહેલી સવારથી જ ભારે વરસાદ શરૂ થયો. મહુવાના જનતા પ્લોટ નજીકના ટ્રાન્સફોર્મરમાં એક શોર્ટ સર્કિટ લાગી. ટીસીમાં શોર્ટ સર્કિટના કારણે લોકોમાં ડરનો માહોલ પણ છે. વીજ વિભાગના અધિકારીઓને આ ઘટના અંગે જાણ કરવામાં આવી ત્યારે એક તરફ સતત વરસાદ અને વરસાદ બાદ આ પરિસ્થિતિ. મહુવા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. મહુવાના જનતા પ્લોટ પાસેનો એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થઈ. ટીસીમાં શોર્ટ સર્કિટના કારણે લોકોમાં ડરનો માહોલ છે કે કોઈ પણ પ્રકારની મોટી ઘટના અથવા તો અનિચ્છનીય ઘટના ન ઘટે. તેના માટે સતર્કતાના ભાગરૂપે લોકોએ વીજ વિભાગના અધિકારીઓને આ ઘટના અંગે જાણ કરી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભૌમિક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ભૌમિક, મહુવામાં એક તો સતત વરસાદી માહોલ, આ વચ્ચે જનતા પ્લોટ નજીક ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટનો એક વિડીયો સામે આવ્યો છે. હાલની સ્થિતિ શું છે? ચોક્કસથી જણાવ્યું કે ભાવનગર શહેર અને જિલ્લામાં વહેલી સવારથી મેઘો મહેરબાન થયો છે. ત્યારે વાત કરીએ મહુવા પંથકમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે. તેને લઈને મહુવા તાલુકાના મહુવા જે શહેરી વિસ્તારમાં જે જનતાનગર આવેલું છે તે જનતાનગરમાં એકાએક જે ભારે વરસાદ પડી રહ્યો ત્યારે એકાએક સ્થિતિમાં આગ લાગી હતી અને જાણે બ્લાસ્ટ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને એકાએક જે લોકો જે રોડ ઉપર આવી ગયા હતા અને નાસભાગ મચી જવા પામી હતી. સાથે સાથે પીજી વિદ્યુત વિભાગ દ્વારા જે ત્વરિત છે તે આ ખેતીની કામગીરીમાં જોતરાયા હતા અને સ્થિતિ કાબુમાં લીધી હતી. જી ભૌમિક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. તો વીજ અધિકારીઓને જાણ કરવામાં આવી ત્યારબાદ સ્થિતિને કાબુ મેળવવામાં આવ્યો. અને ભાવનગરમાં વહેલી સવારથી જ મેઘો અનરાધાર વરસી રહ્યો છે. મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ અને મહુવા પાસેથી પસાર થતી માલણ નદી કે જેના આ દ્રશ્યો છે, નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નદીમાં પૂર આવતા આસપાસના કેટલાક રસ્તાઓ બંધ થયા. માલણ નદી પર આવેલો કોઝવે બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદ અને સતત ભારે પવનની સાથે વરસાદ વરસ્યા બાદની આ સ્થિતિ છે. માલણ નદીના દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદ બાદ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે. સાથે કેટલાક રોડ રસ્તાઓ પણ જોખમી બન્યા છે. લોકોને પણ એ વિનંતી કે આવા જોખમી રસ્તા પરથી પસાર ન થવા માટે વિનંતી કરી રહ્યા છે. ત્યારે વીજળી પડવાની પણ કેટલીક ઘટનાઓ સામે આવી. સતત ધોધમાર વરસાદ. મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારની પણ આ પરિસ્થિતિ છે. મહુવા પાસેથી પસાર થતી માલણ નદી કે જ્યાં પૂર જેવી પરિસ્થિતિ. આસપાસના લોકોને સતર્ક રહેવા માટે પણ અમે અપીલ કરી રહ્યા છે. નદીમાં પૂર આવતા રસ્તાઓ કેટલાક બંધ થયા છે, પરંતુ કેટલાક જોખમી રસ્તાથી હજુ પણ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તો આપ સૌને વિનંતી કે આ જોખમ ન ખેડવા માટે અમે વિનંતી કરી રહ્યા છે. માલણ નદી પર આવેલો કોઝવે બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ભાવનગરની આ પરિસ્થિતિ, ભાવનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર અલગ અલગ જગ્યા પર આ જ પ્રકારની પરિસ્થિતિ ભારે વરસાદ બાદ. તો ભાવનગર સતત વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરથી વહેલી સવારથી જ મેઘો અનરાધાર વરસી રહ્યો છે. મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તાર કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો. મહુવા પાસેથી પસાર થતી આ માલણ નદીના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. નદીમાં પૂર આવતા કેટલાક રસ્તાઓ પણ બંધ થયા. માલણ નદી પર આવેલો કોઝવે બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રાજ્યભરમાં મેઘમહેર. આજથી મેઘો અનરાધાર. ક્યાંક ધીમી ધારે મેઘરાજાએ પધરામણી કરી છે, તો ક્યાંક ભારે વરસાદની સાથે ગારિયાધાર, સિહોર અને તલગાજરડાની શું સ્થિતિ છે એ પણ આપ ટીવી સ્ક્રીન પર એ જોઈ રહ્યા છો. સતત વરસાદના કારણે તમામ જગ્યા અલગ અલગ જગ્યા પર આવેલી નદીઓ કે જ્યાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ છે, રોડ રસ્તાની પણ એ સ્થિતિ, લોકોને થોડી હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અને હવે વાત અમરેલીની. અમરેલી જિલ્લામાં ભારે વરસાદમાં એસટી બસ ફસાઈ. લીલિયા પંથકમાં ધોધમાર વરસાદમાં એક બસ ફસાઈ હોવાની વાત સામે આવી છે. ભોરીંગડા ગામે એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ. અમરેલીથી ગારિયાધાર જતી બસ પાણીમાં ફસાઈ. કોઝવેના કારણે ડાયવર્ઝન ત્યાંથી કાઢવામાં આવ્યું હતું અને ડાયવર્ઝનમાં પાણી ભરાઈ જવાના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ. એ આખી બસ તણાઈ ગઈ. તમામ મુસાફરોનો જોકે આબાદ બચાવ થયો છે.
ત્યારે આ એક વિડીયો સામે આવ્યો છે. વિડીયો એ અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ એસટી બસનો છે, લીલિયા પંથકનો, કે જ્યાં ધોધમાર વરસાદ ત્યારબાદ એક બસ ફસાઈ ગઈ. જોકે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા પરિસ્થિતિનું નિર્માણ થયું. ભોરિંગડા ગામે એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ. અમરેલીથી ગારિયાધાર બસ કે જે પાણીમાં ફસાઈ, એક વિડીયો પણ સામે આવ્યો છે. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા. તમામ લોકો કે જેમનો આબાદ બચાવ થયો છે, લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું. તરત જ કોઝવેના કારણે એક ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં પણ સતત અને ભારે વરસાદ બાદ એ બસ પાણીમાં તણાઈ. એક વિડીયો પણ સામે આવ્યો. જોકે સ્થાનિકોની સતર્કતાના કારણે બસમાં સવાર મુસાફરોને ત્યાંથી બચાવી લેવામાં આવ્યા. ડાયવર્ઝનમાં પાણી ભરાઈ જવાના કારણે બસ તણાઈ, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા. અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દિલીપ આપણી સાથે આજ મુદ્દે ફોન લાઈન પર જોડાયા છે. દિલીપ, લીલિયા પંથકનો એક વિડીયો સામે આવ્યો છે, એસટી બસ તણાઈ, તો મુસાફરોની શું સ્થિતિ છે? હાલ વરસાદી માહોલ વિશે પણ અપડેટ આપશો. દિલીપ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું સંવાદદાતા દિલીપ સાથે. તો જિલ્લામાં ભારે વરસાદ, એસટી બસ ફસાઈ. અમરેલી કે જ્યાંના આ દ્રશ્યો સામે આવ્યા છે, લીલિયા પંથક કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે 2 થી 3 કલાક, એ સવારથી એ પરિસ્થિતિ છે. અને ત્યારબાદ આ દ્રશ્યો અલગ અલગ જગ્યા પરના, પરંતુ લીલિયા પંથકનો એક વિડીયો સામે આવ્યો છે. ફરી એકવાર સંવાદદાતા દિલીપ પાસેથી માહિતી મેળવીશું. દિલીપ, સતત વરસાદ, લીલિયા પંથકથી એક વિડીયો સામે આવ્યો છે બસ ફસાઈ હોવાનો. મુસાફરોની શું સ્થિતિ છે અને સાથે વરસાદને લઈને શું માહિતી એ પણ જણાવશો. વહેલી સવારથી અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. લગભગ 5 ઇંચ ઉપરાંતનો વરસાદ છે એ અમરેલી જિલ્લામાં વરસવા પામ્યો છે. ખાસ કરી અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલ્ટ સાવરકુંડલાનો વિસ્તાર છે, ત્યાં વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસ્યો હતો. વધતા ઓછો વરસાદ જિલ્લામાં આમ તો થવા પામ્યો છે, પરંતુ સાવરકુંડલા અને રાજુલામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. તે કારણોસર લીલિયાનો જે છે એ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા જ્યાં ભોરિંગડા ગામે એસટી બસ ફસાઈ સામે આવ્યું છે. અમરેલીથી ગારિયાધાર તરફ આ બસ જઈ રહી હતી. તે દરમિયાન અહીં ભોરિંગડા પાસે કોઝવેમાં ડાયવર્ઝન છે, એ ડાયવર્ઝનમાં આજે બસ છે એસટી બસ ફસાઈ હતી. આ બસમાંથી જોકે તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ આજે મુસાફરો છે એનો આબાદ બચાવ પણ થવા પામ્યો હતો, પરંતુ આજે કોઝવેનું ડાયવર્ઝનનું કોઝવે હતું એમાં પાણી ભરાવાના કારણે આ બસ છે હાલ ફસાઈ હતી. દિલીપ, સાથે સવાલ એ પણ કે સતત વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના હડમતિયા અને દેવકાની વચ્ચેનો પણ એક વિડીયો સામે આવ્યો કે જ્યાં 25 જેટલા ઘેટા તણાયા છે. ભારે વરસાદના કારણે જોલાપુર નદીની આ સ્થિતિ છે, તો એ પશુઓની શું પરિસ્થિતિ, એમનું રેસ્ક્યુ કે કોઈ સ્થિતિ? આ વરસાદ સવારથી જે વરસી રહ્યો છે ખૂબ નુકસાનકારક વરસાદ છે. કોસ્ટલ બેલ્ટ છે અમરેલી જિલ્લાનો, કોસ્ટલ બેલ્ટમાં ભારે વરસાદ વરસ્યો હતો. રાજુલા, જાફરાબાદ સહિતના ટીમ્બી શહેરમાં ખાસ વરસાદ વરસ્યો હતો. અહીં લગભગ વરસાદની તીવ્રતા એટલી હતી કે અહીં નદીઓમાં ઘોડાપૂર જોવા મળી છે. ડુંગર, વાવેરા, સાતરવડી, સુરતવડી નદી, નાવલી નદીમાં તમામમાં પૂર આવ્યા છે. ત્યારે આ વિડીયો સામે આવ્યો હતો. અહીં આજે વાવેરા અને આજે જોલાપુરની નદી છે એમાં ઘોડાપૂર આવ્યા હતા. અહીં લગભગ આ નદીને પાર કરતા 25 જેટલા ઘેટા બકરાઓ હતા એ તણાયા હતા. જોકે હાલ ઘેટા બકરા છે નદીમાં તણાઈ જવા પામ્યા છે, ત્યારે માલધારીને પણ ખૂબ નુકસાન થયું છે. અને અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ જે છે એ વરસી રહ્યો છે. જી દિલીપ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. તો 2 અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. સતત વરસાદના કારણે એક બસ ફસાઈ, મુસાફરોના જીવ જોખમમાં, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ એમાં નથી. તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું. બીજી તરફ આ દ્રશ્યો છે રાજુલાના હડમતિયા અને દેવકા વચ્ચેના. ધસમસતો પાણીનો પ્રવાહ એક તરફ અને 25 જેટલા ઘેટા પ્રવાહમાં ફસાઈ ગયા. ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. 25 જેટલા ઘેટા બકરામાં તણાયા, પરંતુ સ્થાનિક લોકોની સતર્કતા દ્વારા 10 જેટલા ઘેટાનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું. નદીમાં ભારે પ્રવાહ હોવાના કારણે 15 જેટલા ઘેટા એ પાણીમાં તણાયા. અને સુરતની પણ આ સ્થિતિ. સુરતમાં વીજળીના કડાકાની સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતના સરથાણામાં વીજળી પડવાની એક ઘટના એ કેમેરામાં કેદ થઈ છે. સરથાણાના રાજહંસ હાઈરાઇઝ બિલ્ડિંગનો આ એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં ટોપ ફ્લોર પર વીજળી પડી રહી છે. ત્યારે સુરતમાં સતત 2 થી 3 દિવસથી વરસાદી માહોલ અને ભારે વરસાદી માહોલ બાદનો એક સરથાણાનો વિડીયો સામે આવ્યો છે. સરથાણા રાજહંસ હાઈરાઇઝ બિલ્ડિંગ કે જેનો આ વિડીયો છે, વીજળી પડી છે ટોપ ફ્લોર પર. સરથાણામાં વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ. સુરત બાદ
ત્યારબાદ હવે વાત કરીશું જામનગરની શું સ્થિતિ છે। જામનગરના જામજોધપુર તાલુકામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। જામજોધપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનની સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે। સમાણા, શેઠવડાળા આ સહિતના ગામોમાં સતત વરસાદ। અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી માહોલ અહીંયા અને વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો માટે આ એક વરસાદ સારા સમાચાર। ત્યારે ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી અને નવસારીના ગણદેવીમાં દેવધાર ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા। 40માંથી 20 જેટલા દરવાજા ખોલી અંબિકા નદીમાં પાણી છોડવામાં આવ્યું। ત્યારે ડેમમાંથી પાણી છોડાતા અંબિકા નદી કાંઠાના ગામડામાં લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। એલર્ટ રહેવા માટે કહી દેવામાં આવ્યું, કારણ કે 40માંથી 20 દરવાજા ખોલવામાં આવ્યા એટલે ભારે પાણીનો પ્રવાહ અંબિકા નદી કાંઠાના ગામો કે જેને સતર્ક રહેવા માટે સૂચના અપાઈ આસપાસના એ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે નવસારીમાં પણ ભારે વરસાદ, 20 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવ્યું। ગણદેવીના દેવધાર ડેમ કે આ ડેમમાં દરવાજા ખોલવામાં આવ્યા। ત્યારે 40માંથી 20 દરવાજા ખોલતા અંબિકા નદીમાં પાણી છોડવામાં આવ્યું। તો 20 જેટલા દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું। આ સાથે લોકોને સતર્ક રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। આસપાસના જેટલા નીચાણવાળા વિસ્તારો છે તેમને સતર્ક રહેવા સૂચના આપી દેવાઈ તંત્ર દ્વારા। નવસારીના આ દ્રશ્યો છે। નવસારીની પણ એ જ પરિસ્થિતિ છે। 2 થી 3 દિવસથી સતત વરસાદ અને આ એ ડેમના દરવાજા ગણદેવીના દેવધાર ડેમ કે જેના દરવાજા ખોલવામાં આવ્યા છે। 40 જેટલા કુલ દરવાજા, જેમાંથી 20 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે અંબિકા નદી કે જ્યાં ભારે નવા નીરની આવક થઈ છે, ભારે પ્રમાણમાં પાણીની આવક થતા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું, તો અંબિકા નદીની આસપાસ જેટલા ગ્રામીણ વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, એમને સતર્ક રહેવા માટે સૂચના અપાઈ છે। તો અંબિકા નદીના કાંઠાના ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। દેવધાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અમરેલીના સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। તો મેરિયાણા ગામની ફૂલઝર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ। મેરિયાણા સહિત ગોરડકા, ખડસલી, વિજપરી ગામે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। લીખાડા, ભમ્મર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ નોંધાયો। તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તમારી ટીવી સ્ક્રીન પર। સતત વરસાદી માહોલ છે। અમરેલીના આ દ્રશ્ય છે। સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો। વરસાદના પગલે નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। મેરિયાણા ગામની ફૂલઝર નદી કે જેમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પાણીનો આ ધસમસતો પ્રવાહ ફૂલઝર નદીના આ દ્રશ્ય છે।
મેરિયાણા સહિત ગોરડકા ખડસલી વીજપડી ગામે અનરાધાર વરસાદ વરસ્યો. નવા નીરની આવક નોંધાઈ છે. નદીમાં નવા નીરની આવક નોંધાતા નદી બે કાંઠે વહેતી થઈ છે. અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજુલા પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના બરફટાણા ગામની ઘિયાળ નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ. નદીનું પાણી આસપાસના રહેણાંક મકાનોમાં ઘૂસ્યું. રાજુલાના વિક્ટર ગામના મકાનોમાં પાણી ભરાઈ ગયું છે. મકાનોમાં વરસાદી પાણી ભરાતા ઘરવખરી પલળી ગઈ છે. તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. અમરેલીમાં સતત વરસાદી માહોલ છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ નોંધાયો. સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ અને પહેલા જ વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિ. રાજુલા પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના બરફટાણા ગામની ઘિયાળ નદીમાં નવા નીરની આવક નોંધાતા નદી બે કાંઠે વહેતી થઈ છે. ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નદીનું પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યું છે. રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ નુકસાન થયું છે. રાજુલાના વિક્ટર ગામના મકાનોમાં પાણી ભરાઈ ગયું છે. તો દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ છે. સતત વરસાદી માહોલ છે. રાજુલા પંથકના આ દ્રશ્ય કે જ્યાં ધોધમાર વરસાદ પડતા નદી બે કાંઠે વહેતી થઈ. નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ. ઘિયાળ નદીના દ્રશ્ય કે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ અને રહેણાંક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ. વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર. હિરેન, શું પરિસ્થિતિ છે અત્યારે? તો હિરેન સાથે સંપર્ક થઈ નથી શક્યો. સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દિલીપ, શું પરિસ્થિતિ છે અત્યારે ત્યાં? વહેલી સવારથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. લગભગ 5 ઇંચ ઉપરાંતનો વરસાદ છે તે જિલ્લામાં વરસી જવા પામ્યો છે. વધતા ઓછો વરસાદ છે. માત્ર સાવરકુંડલા, રાજુલા, કોસ્ટલ બેલ્ટ એરિયા છે, જાફરાબાદ સહિતમાં ધોધમાર વરસાદ છે. આ વરસાદના કારણે હજી અનેક નદી નાળાઓ છે ઝલકાઈ ઉઠ્યા છે. ખાસ કરી જે અમરેલી જિલ્લાની મુખ્ય નદીઓ છે, જોલાપુરી, નાવલી સહિતની આ સુરજવાડી નદીઓમાં હાલ ઘોડાપુર આવે છે. અનેક ગામોમાં પાણી ઘૂસી જવા પામ્યા છે. જોકે લોકો સુરક્ષિત છે, પરંતુ વરસાદ સતત વરસવાના કારણે હાલ લોકોના જીવ છે તાળવે ચોંટાયા છે. અહીં જે જોલાપુરની નદીમાં લગભગ 25 જેટલા ઘેટા પણ તણાયા છે. ત્યારે આજે વાવેરા મુખ્ય ગામ છે, વાવેરા ગામમાં ચોતરફ પાણી ફરી વળ્યા છે. અહીં મંદિર પાસેના રથમાં પહોંચવા પર જે લોકો જે ફસાઈ જવા પામ્યા હતા, કે સુરક્ષિત તરીકે લોકોને હાલ બહાર કાઢવામાં આવે છે. ત્યારે વહેલી સવારથી જ હાલ તો અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. બિલકુલ થી દિલીપ, ઘિયાળ નદીમાં તો પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, પરંતુ વીજપડી નદીમાં શું પરિસ્થિતિ છે? જી દિલીપ. સંપર્ક અપાઈ ગયો છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અમરેલીના છે કે રાજુલા પંથકમાં સતત વરસાદી માહોલ છે. સુરજવાડી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. ઘિયાળ નદીમાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જાબાળ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે એ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદથી નદીમાં નવા નીરની આવક નોંધાઈ રહી છે. નવા નીરની આવક નોંધાતા નદી બે કાંઠે વહેતી થઈ છે અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ એક્સક્લુઝિવ દ્રશ્ય. નદી બે કાંઠે વહેતી થઈ. મંદિર પણ આ નદીના પાણીમાં ડૂબી ગયું. તો દિલીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દિલીપ, જાબાળ ગામે નદી બે કાંઠે વહેતી થઈ હનુમાનજીનું મંદિર પણ પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. અત્યારે શું પરિસ્થિતિ? સતત વરસાદ વરસવાના કારણે સાવરકુંડલા આસપાસની જે તમામ નદી નાળાઓ છે છલકાઈ ઉઠ્યા હતા. જે કારણોસર જે જાબાળની જે લીંબાળો નદી છે એ લીંબાળો નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. લગભગ અહીંના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ 10 વર્ષ બાદ આ લીંબાળો નદીમાં પૂર આવ્યું. લીંબાળો નદીમાં પૂર આવતા જે સ્થાનિક હનુમાનજીનું મંદિર હતું તે પાણીમાં હાલ ગરકાવ થઈ જવા પામ્યું છે. જોકે વાવણી લાયક વરસાદ છે. વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશી છે. આંશિક જે ગરમી હતી હાલ વરસાદના કારણે ગરમીથી પણ રાહત થઈ છે, પરંતુ વહેલી સવારથી વરસાદ છે તે અમરેલી જિલ્લામાં સતત વરસી રહ્યો છે. જી બિલકુલ દિલીપ, માહિતી બદલ આભાર. તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જાબાળ ગામના કે જ્યાં વરસાદના પગલે નદી બે કાંઠે વહેતી થઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે 10 વર્ષ બાદ આ નદીમાં પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. સિઝનનો પહેલો વરસાદ અને પહેલા વરસાદમાં 10 વર્ષ બાદ આ નદી બે કાંઠે વહેતી થઈ અને પૂર આવ્યું છે. જાબાળ ગામે નદી બે કાંઠે વહેતી થતા હનુમાનજીનું મંદિર પણ પાણીમાં ડૂબી ગયું. દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો. સુરજવાડી નદી બે કાંઠે વહેતી થતા મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું. જાબાળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
અમરેલીના સાવરકુંડલામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. નાવલી નદી પરનો ચેકડેમ છલકાયો. નાવલી નદીમાં નવા નીરની આવક નોંધાઈ. સાવરકુંડલા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગાધકડા ગામે સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ. વીજપડી ગામમાં 4 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. તો અમરેલીમાં છેલ્લા 4 થી 5 કલાકથી સતત વરસાદી માહોલ યથાવત છે. રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છે. ત્યારે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અમરેલીના સાવરકુંડલાના, કે જ્યાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. નાવલી નદી પરનો ચેકડેમ છલકાયો. જિલ્લામાં વહેલી સવારથી સતત મેઘમહેર થઈ છે. લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ખાસ કરી ખેડૂતોએ વાવણી લાયક વરસાદ થતા ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે. અમરેલી જિલ્લાના લગભગ 8 તાલુકાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે. રાજુલા, ડુંગર, ખાંભા, ધારી, બગસરા સહિતના તાલુકાભરના ગામોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલાની જે નાવલી નદી છે તે બેકાબુ બની છે. નાવલી નદી પરનો જે સુકનેરા ડેમ છે એ આ વરસાદના કારણે ઓવર થવા પામ્યો છે. અનેક રોડ રસ્તાઓ છે એમાં પાણી ભરાયા છે. ખાસ કરી સાવરકુંડલાનું જે ઘોબા છે, પીપરડી સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ પડવાના કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા હતા. અહીં રોડ રસ્તા પણ બંધ થવા પામ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં મેઘમહેર થતા ખેડૂતો રાજી થયા છે અને સતત ગરમીના કારણે લોકો અકળાયા હતા. ત્યારે આ વરસાદના કારણે ગરમીથી પણ આંશિક રાહત થઈ છે. દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી. અમરેલીના રાજુલામાં મુશળધાર વરસાદ વરસ્યો. મુશળધાર વરસાદથી ઘાણો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રાજુલાના વાવેરામાં આવવા જવાનો રસ્તો પણ બંધ થયો. હનુમાન મંદિરે કેટલાક લોકો ફસાયા. ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકોની કવાયત. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઘાણો નદીમાં પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે. રાજુલામાં ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાયો. વરસાદના પગલે નવા નીરની આવક નોંધાઈ અને નદી બે કાંઠે વહેતી થઈ. ઘાણો નદીના આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. રાજુલાના વાવેરામાં આવવા જવાનો જે રસ્તો છે એ રસ્તો પણ બંધ થઈ ગયો છે. હનુમાન મંદિરે કેટલાક લોકો ફસાઈ ગયા છે. હાલ તો જે લોકો ફસાયેલા છે એ ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકોએ કવાયત હાથ ધરી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર. દિલીપ, ઘાણો નદીમાં પૂરની પરિસ્થિતિ છે. આવવા જવાનો રસ્તો બંધ થતા કેટલાક લોકો પણ મંદિરે ફસાયા હોવાની માહિતી છે. આ માહિતીને લઈને શું અપડેટ? ખાતરી વહેલી સવારથી જે વરસાદ અમરેલી જિલ્લામાં વરસ્યો હતો. ખાતરી કોસ્ટલ બેલ્ટની વાત કરીએ તો રાજુલાના કોસ્ટલ બેલ્ટમાં ભારે વરસાદ વરસ્યો હતો. રાજુલા પંથકમાં પણ વરસાદ વરસતા આજે વાવેરા ગામ છે, રાજુલા પંથકનું ગામ છે, અહીં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે કારણોસર અહીં જે સ્થાનિક વાવેરાની ઘાણો નદી છે, ઘાણો નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જોકે વાવેરા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડતા વાવેરા ગામમાં પાણી ભરાયા હતા. નદી નાળા છલકાયા હતા. ગામની શેરીઓમાં પણ ખૂબ પાણી ભરાયું હતું. ત્યારે અહીં જે ઘાણો નદીમાં પૂર આવતા સામે કાંઠે 2 લોકો છે ફસાયા હતા. સ્થાનિક 2 લોકો છે એ હનુમાન મંદિરે દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન ઘાણો નદીમાં અચાનક પૂર આવી જતા 2 લોકો સામા કાંઠે છે. જોકે જે 2 લોકો ફસાયેલા છે એ સુરક્ષિત હાલ વાવેરા ગામજનો દ્વારા આ બંને વ્યક્તિને આ પાર લાવવા માટેની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ દિલીપ, માહિતી બદલ આભાર. સમાચાર જૂનાગઢથી મળ્યા છે. જૂનાગઢમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી જોશીપરા અંડરબ્રિજ બંધ થયો. અંડરબ્રિજ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. રેલવે સ્ટેશન રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી. મનપા પ્રી મોન્સૂન કામગીરીની પ્રથમ વરસાદમાં જ પોલ ખુલી ગઈ. તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જૂનાગઢના છે. જૂનાગઢમાં પણ વરસાદી માહોલ છવાયો છે. તો રેલવે સ્ટેશન રોડ પર પાણી ભરાઈ જતા લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આજે સવારથી જ મેઘરાજા મહેરબાન બની ચૂક્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે જે જોશીપરા જે અંડરબ્રિજ છે તેમાં દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂન કામગીરી હોય છે તે કરતી ન હોય તેવા પણ સવાલો ઉઠ્યા છે. જે હજારો લોકો અહીંથી પસાર થતા હોય છે. જ્યારે આજે જોશીપરા અંડરબ્રિજ છે તેમાં જે અડધો જે ભરાઈ ગયો છે અને લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. લોકોને રસ્તો જે હોય છે તે પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને લોકો આજે પાણી ભરાવાને લઈને હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. જય વિરાણી, વીટીવી જૂનાગઢ. કડી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયો છે.
કડી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ. મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુધીર પાસેથી. સુધીર, મહેસાણામાં શું પરિસ્થિતિ છે? વરસાદી માહોલ છવાયો છે. મહેસાણા જિલ્લામાં સાંજ પડતા જ વાદળછાયું વાતાવરણ બની રહ્યું હતું. મહેસાણા જિલ્લામાં કાળઝાળ ગરમી બાદ વરસાદનું આગમન જોવા મળ્યું હતું. મહેસાણા જિલ્લા સહિત કડી, બહુચરાજી, વિજાપુર સહિત વરસાદી વાતાવરણ હતું. વાદળછાયા વાતાવરણ સાથે જિલ્લામાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો. અમુક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળી હતી. જી બિલકુલ, માહિતી બદલ આભાર સુધીર. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મહેસાણાના છે કે જ્યાં વરસાદી માહોલ છવાયો. સવારથી જ વાતાવરણમાં ઉકળાટ હતો અને ઉકળાટની વચ્ચે વરસાદનું આગમન થયું. વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. છોટાઉદેપુરના સંખેડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ધોધમાર વરસાદથી નેશનલ હાઈવે 56 પર પાણી ભરાઈ ગયા. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો, વરસાદ વરસ્યો. ખેડૂતોએ કપાસનું વાવેતર શરૂ કર્યું. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. તો દ્રશ્ય આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરના સંખેડામાં 2 કલાકમાં જ 5 ઇંચ વરસાદ વરસી ગયો અને વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર. છોટાઉદેપુર જિલ્લામાં મળસ્કે 5 કલાકે, સંખેડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે હાલ બોડેલીમાં જે છે એ હાલ વરસાદ વરસી રહ્યો છે. હાલ જે વરસાદ છે એ ધીમી ધારે પોતાની બેટિંગ કરી રહ્યો છે અને લોકો જે હાલ છે એ અત્યારે છત્રી અને રેનકોટમાં નજરે પડી રહ્યા છે. હાલ તો જે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. રાજેશ રાઠવા, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. તો આ તરફ દાહોદમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. લીંબડી સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી રાહત મળી. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ. તો દાહોદના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. દાહોદમાં પણ વરસાદી માહોલ છવાયો છે. લીંબડી અને આસપાસનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. તો વરસાદના આગમનની સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી રાહત મળી છે. એક્સક્લુઝિવ આ દ્રશ્યો દાહોદમાં પણ વરસાદી માહોલ છે. રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. બપોર બાદ દાહોદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને વાતાવરણમાં પલટાની સાથે જ વરસાદની શરૂઆત થઈ ગઈ. ચોમાસાનું આગમન સાથે પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદરના સમુદ્રમાં 7 થી 9 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. પોરબંદરમાં પડ્યો 1 ઇંચ કરતા પણ વધુ વરસાદ. બરડા અને ખેડ પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી છે. પોરબંદર શહેરમાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. એક તરફ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદરના દરિયામાં 7 થી 9 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. તો બીજી તરફ પોરબંદરમાં વરસાદી માહોલ પણ છવાયો છે. 1 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે. બરડા અને ખેડ પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં પણ ખુશી છવાય છે. તો પોરબંદરના દરિયામાં જે કરંટ જોવા મળી રહ્યું છે તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. દરિયામાં અત્યારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. 7 થી 9 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જય ફોન લાઈન પર છે. જય, જાણવા માંગીશું પોરબંદરમાં શું પરિસ્થિતિ છે? વરસાદી માહોલ કેવો છે? દરિયાની શું સ્થિતિ? જી વત્સલ, ચોક્કસથી જણાવ્યું તો પોરબંદર જિલ્લાની સિઝનનો જે પ્રથમ વરસાદ વરસતા જ પોરબંદર વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે બરડા પંથક અને ઘેડ પંથકમાં પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે સમુદ્રની વાત કરીએ તો સમુદ્રમાં 7 થી 9 ફૂટ જેટલા મોજા છે તે ઉછળી રહ્યા છે. હાલ દરિયામાં પણ કરંટ છે તે જોવા મળી રહ્યો છે. જી વત્સલ. બિલકુલથી જય, માહિતી બદલ આભાર. તો દ્રશ્ય આપ જોઈ રહ્યા છો પોરબંદરમાં વરસાદી માહોલ છવાયો છે. બીજી તરફ દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તેના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. અને આ પોરબંદરના દરિયાના દ્રશ્ય છે કે જ્યાં 7 થી 9 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. એક તરફ
વરસાદી માહોલ બરડા અને ઘેડ પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યભરમાં વરસાદી માહોલ છે. હજુ આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહી શકે છે. સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદનો માહોલ છે. જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. કરણપુર, રામપુર, રાજપુર ગામે વરસાદ તો મહાદેવપુરા, લાલપુર, વાસણી ગામે પણ વરસાદી માહોલ છે. હમીરગઢ અને લાલપુર ગામે પણ વરસાદ પડ્યો. કાંકરોલ, કંપા, પીપળી કંપા, હરિયોલ ગામે પણ વરસાદી માહોલ છવાયો. તો છાપરિયા કંપા, બળવંતપુરા કંપા ગામે પણ વરસાદ. ધરતીપુત્રો વાવણીના શ્રી ગણેશ કરશે. વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 2 કલાકથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર પીપળી કંપા હોય, કાંકરોલ કંપા સહિતના ગાંભોઈના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો વધુ વરસાદ પડે તો ખેડૂતો પોતાની વાવણી છે તે વાવણી કરવાની તૈયારી કરી રહ્યા છે અને ભારે વરસાદને પગલે હવે ખેડૂતો વાવણીના શ્રી ગણેશ કરે તે દેખાઈ રહ્યું છે અને હાલ ખેડૂતોના આ વરસાદી માહોલને પગલે ખેડૂત જગતમાં ખુશીનો માહોલ જોવા મળે છે. કેમેરામેન રાજકમલી સાથે સંદીપ પટેલ, VTV, હિંમતનગર. પહેલા વરસાદે જ ભાવનગરનું તલગાજરડા ડૂબ્યું. ગામમાં છાતી સુધીના પાણી ભરાયા છે. નદીના કોઝવેમાં ફસાયા સર્વોદય સ્કૂલના બાળકો. સર્વોદય સ્કૂલના 40 બાળકો નદીના કોઝવેમાં ફસાયા છે. શાળાએથી છૂટીને ઘરે જઈ રહ્યા હતા બાળકો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે સર્વોદય સ્કૂલના બાળકો ફસાયા છે. તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું છે. ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદ આવી રહ્યો છે. તો તમારી ટીવી સ્ક્રીન પર આ દ્રશ્ય. પહેલો જ વરસાદ અને પહેલા વરસાદમાં જ ભાવનગરનું તલગાજરડા ડૂબ્યું. ગામમાં છાતી સુધીના પાણી ભરાઈ ગયા છે અને આ પાણીમાં બાળકો ફસાયા છે. નદીના કોઝવેમાં સર્વોદય સ્કૂલના બાળકો ફસાયા છે. શાળાએથી છૂટીને બાળકો ઘરે જઈ રહ્યા હતા અને એ સમયે પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે બાળકો ફસાયા છે. ભાવનગરના મહુવામાં ફસાયેલા તમામ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભાવનગરના મહુવામાં આ બાળકો નદીના પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ભાવનગરના મહુવામાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ શાળાએથી છૂટીને ઘરે જઈ રહ્યા હતા તે સમયે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા. સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓ 40 જેટલા બાળકો કે જે નદીના કોઝવેમાં ફસાયેલા હતા. તમામ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહુવામાં આ વિદ્યાર્થીઓ ફસાયેલા હતા એ તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં તમે જોઈ શકો છો. રાતેલ ગામના વિદ્યાર્થીઓ 50 જેટલા વિદ્યાર્થીઓ હતા કે જે ફસાયેલા હતા. સ્થાનિક ફાયર અને ડિઝાસ્ટરની ટીમે આ તમામ બાળકોનું રેસ્ક્યુ કરી લીધું છે. ભાવનગરના મહુવામાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. VTV ન્યૂઝ આપને એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવી રહ્યું છે. રાતેલ ગામના જે વિદ્યાર્થીઓ 50 થી વધારે વિદ્યાર્થીઓ હતા કે જે આ પાણીના પ્રવાહમાં ફસાયેલા હતા. આ તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. સ્થાનિક ફાયરની ટીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ટીમ હતી એ ટીમ અહીં પહોંચી હતી અને તમામ જે બાળકો છે તેમને હેમખેમ આ જે પાણીનો પ્રવાહ છે તેમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. તમામનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. રાતેલ ગામના આ વિદ્યાર્થીઓ કે જે પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. સવારથી જ વરસાદી માહોલ અને વરસાદી માહોલની વચ્ચે નવા નીરની આવક થતા જે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. શાળાએથી છૂટીને આ વિદ્યાર્થીઓ ઘરે જઈ રહ્યા હતા. ઘરે પરત ફરતી વખતે પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે આ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. સ્થાનિક ફાયરની જે ટીમ છે તે અને ડિઝાસ્ટર ટીમ સંયુક્ત ઓપરેશન ચલાવ્યું અને તમામ જે આ વિદ્યાર્થીઓ ફસાયેલા હતા 50 જેટલા વિદ્યાર્થીઓ એ તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. સતત વરસાદી માહોલ અને વરસાદી માહોલની વચ્ચે તલગાજરડા જળબંબાકાર થયું છે. શાળાના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છૂટીને ઘરે જઈ રહ્યા હતા અને એ સમયની આ ઘટના પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે આ વિદ્યાર્થીઓ ફસાયેલા હતા. જો કે ફાયર વિભાગની ટીમ અને ડિઝાસ્ટર ટીમ સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. જે બાળકો ફસાયેલા હતા એ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. પાણીનો કેટલો પ્રવાહ છે એ પણ તમે જોઈ શકો છો. ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. સવારથી જ વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલની વચ્ચે નવા નીરની આવક થતા
તલગાજરડા પાણીમાં ડૂબી ગયું છે. તલગાજરડાના વિવિધ વિસ્તાર કે જ્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. જે સમયે રેસ્ક્યુ કરવામાં આવ્યું એ રેસ્ક્યુ સમયના દ્રશ્ય પણ તમારી ટીવી સ્ક્રીન પર વીટીવી ન્યૂઝ આપને આ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે. તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે. હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે સવારથી જ વરસાદી માહોલની વચ્ચે જળબંબાકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. વિદ્યાર્થીઓ શાળાએ ગયા હતા અને વરસાદ શરૂ થતા પાણી ભરાઈ ગયું અને વિદ્યાર્થીઓ શાળાએથી પરત ઘરે જતા સમયે પાણીમાં ફસાયા. કમર સુધીના પાણી હતા. આ તમામ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. 50 જેટલા વિદ્યાર્થીઓ હતા કે જે પાણીમાં ફસાઈ ગયા હતા. વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ પણ હતો, પરંતુ તંત્રએ ઓપરેશન રેસ્ક્યુ શરૂ કર્યું અને રેસ્ક્યુ બાદના દ્રશ્ય પણ સામે આવ્યા છે. તમે જોઈ શકો છો કે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓના ચહેરા પર એક ખુશીનું સ્મિત પણ જોવા મળી રહ્યું છે, કારણ કે તમામ વિદ્યાર્થીઓ હેમખેમ બહાર આવી ચૂક્યા છે. જ્યારે કમર સુધીના પાણી હતા, બાળકો ફસાયેલા હતા, બાળકોમાં ભયનો માહોલ પણ હતો, પરંતુ તંત્રએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરતા તમામ વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે, બહાર કાઢી લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. તો તમારી ટીવી સ્ક્રીન પર બે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. એક તરફના દ્રશ્ય છે કે જ્યારે વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયેલા હતા, વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ હતો, પરંતુ તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. ત્યારબાદના દ્રશ્ય પણ તમારી ટીવી સ્ક્રીન પર છે અને વિદ્યાર્થીઓના ચહેરા પર જે સ્મિત છે તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓમાં જે ભયનો માહોલ હતો એ દૂર થઈ ગયો છે અને તમામ વિદ્યાર્થીઓ હેમખેમ બહાર આવી ગયા છે. તેની ખુશી પણ વિદ્યાર્થીઓના ચહેરા પર છલકી ઉઠી છે. વરસાદી માહોલના કારણે પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા અને આ બંને દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર એક તરફના દ્રશ્ય ફસાયેલા હતા ત્યારના, બીજી તરફના રેસ્ક્યુ કરાયા બાદના. તો ભાવનગરના મહુવાના તલગાજરડામાં જળબંબાકાર. ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. બજારમાં કેડસમાં પાણી ભરાયા. ભારે પાણીના પ્રવાહમાં બાઇક સવાર ફસાયો. તો તલગાજરડાના જ આ દ્રશ્ય છે કે જ્યાં રસ્તા પર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્ય છે. તો કમરસમાં પાણી ભરાઈ ગયા છે. પાણીના પ્રવાહમાં એક બાઇક સવાર ફસાયો હોય તે પ્રકારના દ્રશ્ય પણ સામે આવ્યા છે. તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એક બાઇક સવાર પાણીના પ્રવાહમાં ફસાઈ ગયું છે અને તેનું બાઇક તણાતું હોય તે પ્રકારના દ્રશ્ય છે. તેના બાઇકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો સવારથી જ વરસાદી માહોલ છે અને ધોધમાર વરસાદ વરસતા તલગાજરડામાં અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્ય અને આ દ્રશ્યની વચ્ચે એક બાઇક સવાર કે જે પાણીના પ્રવાહમાં ફસાયો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા. તો ભાવનગરના ગારિયાધારમાં મેઘરાજાનું તાંડવ. ગારિયાધારની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ગારિયાધારની નદીઓ ગાંડીતૂર બની છે. નદીઓના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. તો તમારી ટીવી સ્ક્રીન પર આ ધસમસતો પાણીનો પ્રવાહ તમે જુઓ. ભાવનગરના દ્રશ્ય છે. ભાવનગરના ગારિયાધારમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. સતત વરસાદી માહોલ છે અને ધોધમાર વરસાદની વચ્ચે ગારિયાધારની જે સ્થાનિક નદી છે એ નદીઓ ગાંડીતૂર બની છે. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.